હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશો ને? હું અહીંયા મજામાં છું. ને બધાને હર મહાદેવ, જય માતાજી. ને સવારના બધાને ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આપણું. ને હવે તમને તો ખબર જ હશે, આજમાં ટાઇટલમાં તમને ખબર પડી ગઈ છે, થંબનેલ જોઈને જ તે. તો આપણે જવાનું છે આજે હલર. આપણી ઓલી વડી આવે છે હલર, આપણી વાડીમાં જવાનું છે હલર. એટલે આપણે જો તૈયાર કરી દીધું છે, ગાડી પર બધું પારકો બાંધી, સલાખા, પાણીનું કેન, ખંપાળીનું બધું બાંધી દીધું છે. તમને બતાવું જો પાણીનું કેન. આમાં છે હાડીનો સલાખા, આ છે ખંપાળી, આ છે તાલપત્રી માંડવી નાખવાની, આ રીતે આ છે સલાખા બધા. આ બધું છે હાડીના કટકા બધા. આનાથી આમાં સલાખા છે, કંઈક ને કંઈક હાડીનું કટકા છે. આમાં છે નાળો ને એવું બધું. હવે ડાંડા ગાડીમાં ફેરા મારી દેવાનું છે. ગાડી ભરી દીધી છે હજડ આપણી, જોઈ શકો છો. એટલે આપણે સિંગ ગાળવાની છે એટલે આ બધી વસ્તુ લઈ જવી પડે છે. એટલે ઓલી વાડિયા છે, આ વાડી હોય તો આપણે લઈ જવાનું ખાલી. આ ગાડી ઉપર લઈ જવું પડે. બળદગાડીને ઘરની, બળદગાડી ઘરની હોય તો બળદગાડી નાખતા જઈને વયા જઈએ. આપણે નથી વામ ભવન બળદગાડી લેવાની છે, નકર તો આપણે નાખતા જઈએ. ને અચાદીના જઈએ તો અમે પારકા બધા બાંધી લઈએ. ને નજર આવે તો મોડું આવશે, એ ખડો કાઢવા ગયેલો છે, કાઢીને પછી આવવાનો છે. તો આપણી જે આ ગાડી છે, તો અમે આવી રીતે વેરો કરીએ ઓલી વળીએલી, આવી રીતે વેરો લઈ જાય ભાઈ, લેતા આવી એવું કરીએ છીએ અત્યારે. તો તમે શું કરો છો કમેન્ટમાં કહેજો ખાસ કરી. ને સારા આગળ આગળ તમને બતાવું કેવી રીતે અમારું ઓલર હાલે છે, કેવી રીતે અમે પારા ભરીએ છીએ, કેવા ગુંજા ભર્યા છે બધા. ને સિંગ કાઢવાનું છે પાક્કું છે આજમાં. હાલ કાલે જ કાઢવાની હતી, પણ કાલમાં કાંઈ છૂટો નહોતો. હજી આજમાં 12 વાગ્યાનું કીધું છે. 12 વાગે આવે પછી તમને બતાવું આગળ પાછળ, તો તમે બના રહેજો. તો જો આવી રીતે ભરો લઈને જાઉં છું હું ઓલી વાડીએ. આ વાડીએ આપણે ગુંજા ભરવાનું કામકાજ ચાલુ છે. ને ભરી લીધા છે ઘણા ખરા ગુંજા. જો અડધો ભાગ થઈ જશે, અડધા ઉપર થઈ જશે, થોડાક બાકી રહ્યા ભરવાના. આ બધી બેનું ભરે છે. હું બેઠો છું, હું સલાહ ખંભાવું છું, બહુ કાંઈ હું ભરતો નથી, માથે થાય એમ છે નહીં. ઓકે, હું બેઠો છું ગાડી. જો આપણથી કંઈ થાય એમ છે નહીં. હારી બધું વગાડ્યું છે, પોડવેથી કાપી નાખ્યું છે આપણે. તો રહી ગયું છે એટલે વાંધો નથી, રહી જાય હમણાં. અને કહાની તમને પછી કે આગળ, અત્યારે કહાની નથી કરવી આપણે. તો આ ભરાય છે ને ઠેસરવાળો આવે છે ને બધા માણસો આવવાના છે આગળ. તમને પાછો બતાવું. ને આવી રીતે ભરવાનું કામકાજ ચાલુ છે. એ ઘણું ખરું ભરાઈ જાય, સલાખા છે. આ બીજા છે હાડીના ભરેલા છે. હવે ભરવાના છે બસ સલાખા. આપણે ફાઇનલી હલર આવી છે, તો માઇની ચાલુ છે કાઢવાની. આ બધું ગુંજા વેવવાનું ચાલુ છે, અવાજ ઓછો આવશે. ભરવાનું ચાલુ છે. આપણે પેલા ગુંજા બાંધી લીધા છે, બહુ જરૂર નહીં પડે. હું અહીંયા જોઈ જ નાખું તો માથે બીજું કંઈ થાય છે નહીં. હું જોઈ જ નાખું, આપણો કંઈ બતાવવું પડે. તો આપણું કામકાજ ચાલુ છે એટલે અડધું થયું છે. રામ બાપાની સેવા માટે આટા મારું તો કાલે ગરમી ફૂલ છે. મારો બાપુ લે છે ભીડ, હું માંડી હરકે કરતો જાય. હવે ધીરે ધીરે આવતો છે. ભરવાનું ચાલુ છે. માઇનીમાં ભીડ તો જો મારી બધાને ભીડ થાય. કાંદો કાઢે છે ને હવે થોડોક રહેશે ખાલી કાઢવાનો. કાંદો નખાય છે. રામ મામા છે, રામ કાકા છે, મારા મામા છે, પયુષ છે ને બધા છે, બહેનો બધા છે. જો કાઢવાનું કામકાજ ચાલુ છે. આપણા ઢાંઢા બાંધ્યા છે. હવે પૂરો થવામાં છે. હવે 3-4 પાટ છે, નાખી દે એટલે પૂરું થઈ જાય.
રામ મામા ને રામ બાબા નાગા છે ધીમે ધીમે રામ કાકા ઓરે છે તો હું તો આટક મારું છું મને તમને ખબર છે તમને આગળ બતાવ્યું છે અને કહાની તમને આગળ કે આ વસ્તુ આપણે ઢાંકી દીધું એટલે કાંદો ભેગું પડે નહીં આપણે થોડી પડશે હું ધોઈનું તો કરી નાખીશ ધોઈનું તો મારા પપ્પા વૈયા જશે માટા મારવા ધોઈનું તો કરો આપણે વામ બાપાનો કાઢવા આવી જશે વામ બાપાની જો ઓરે છે અડધા ભાગ લેવા જશે અહીં પાસે વામ બાપાનું મકાન શેકવાડી ને આવત છે હારે અહીંયા કાઢતો નહોતો એનું છે હું અહીંયા જોઈ લઉં લાઈન બી હરકે કરતો હતો બરોબર છે એને દોડમાં વાવેલું હતા ઓલી વડીએથી કાઢે એને કાઢા બરાબર માંડી હોકા ખોળી એમાં છે અમે તો મારી ઝાકડો ભરી લીધો છે ભરાવાનું ચાલુ છે એક ઝાકડો ભરાઈ ગયો ને એ ગાંડી મૂકી છે બેન ગાંડી મૂક્યું સારું બે બની ગયા છે રામ કાકાનું ઢાલ દેવા ના એક એલર એવું મામ બાપાની ગાડી એ પૈસભાઈ રોકાણા છે કાનભાઈ લઈને જવાનું છે આગળ ઠાંડાને વાહી જાવ ઠેલાવા તો આવી રીતે ભરીએ છીએ ગાડી મૂકી દે એટલે બહુ ફેરા ન મારવો પડે પછી એક ઝાકડો ભરવાનો દે ખાલી પછી એવું લાગે ઝાકડો ભરાતા ફીસ ફરાઈ જાય તો સારમાં ગાડી 4-5 ચડાવી દેવું 3-4 તારી રીવી જાય ખાલી ઓછા ફેરા મારવા પડે આપણે એવી રીતે છે ત્યારે મારો વ્યાર તો તમે જોતા છે કેવો છે આવી રીતે છે નાવાનું છે કર્યું છે મારે પાટો બદલાવા જવાનું છે હું છું છે હું તમને કહાની આગળ કે ઘેરે જઈને ગાડી ચડાવે છે થોડુંક દિન જલકાની ઓલ ખોલો લાગે ઉભો રે ઉભો રે ઉભો રે ભલે રે છે તું પછી આખા હલીસો મારીને કાઢી અહીંથી આપણે સારેલું માંડી બધું આજ વહી નાખ્યું છે કાલ માંડી વહી નાખી હતી આજે આપણે સારેલું વહી નાખ્યું છે કાલનો આજનો વ્લોગ બે ભેગો કર્યો છે વિનતા તો માંડ્યું આપણે પણ 2 ઠેલી ભેરી છે આપણે 1.5 ઠેલી 2 ઠેલી 1.5 ઠેલી જેટલું છે બાંધ્યા છે તો આપણે સારો દૂધનો ઢગલો પીળ્યો છે ખાતા હો સારું બધું આવી જશે ને હવે ખાલી માંડી પૂરું વીણવાનું છે આપણે કાલમાં પાછું વીણવા આવવાનું છે ને ચોઠેલી પૂરી છે લઈ જવાની છે આપણે હવા હાથમાં મમ્મા છે આપણે આવી જાય છીએ ઘરે ઘરે જો માંડી બધી ઠીકલી છે બતાવું રોજ બનાવીને પાન સલાખાનું બધું ભીરું છે ઓલી વળી એટલી માંડી આપણે આવી છે આ વળી બધી બાકી છે કાઢવાની એ આપણે ભાઈ વહી થાય આમાં લેવે ને આમ પછી આપણે સારો પરોઠો કાનભાઈને મોકલા હતા તે શોર્ટ નાખ્યું છે અમારે હજડે બાંધ મારીને આવવા દેવો આપણે સારો ખોલો બોલો દેખાવાનો તો બધું ખેરતો આવે અમારે કેળા છે અમે બંધ 5 ગાંડે સામેથી ડાગળો કર્યો છે આમ પકડાવવાનું છે આપણે સારેલું માંડી ઉતરી એમાં સારેલું ઉતરેલું છે આપણું બહુ કાંઈ સારું નહીં ઉતર્યું ને હવે તમને કહાની કહો આની સાંભળજો આખી કહાની હતો હું બેસી આપણી જાતે કહાનીમાં એવું છે કે આપણે ગઢાણી તમને બતાવું છું વારે ખાલી એ ગઢામાં આપણે
લીમડો હતો ને અમે સારું કરતા હતા હેડા પર એક લીમડો હતો વાડીમાં આવે એમ આવી ગયો તેમ કહે ને ડાળ કાપી નાખું એ ડાળ કપાઈ ગઈ એ થોડીક હતી ખાલી ને માર્યું કાતર્યું એમ સીધું આવું કાતર્યું છે આવું કાતરી સીધું માર્યું એવું તો સીધું ડાળ તો કપાઈ ગઈ સીધી મારે આંગળે એમ આખું કાતર્યું એ થોડુંક રહ્યું છે નખથી પોડું તમને બતાવવા ગણે ફોટો આ નખ છે ને અડધો નખ ઉપર લીધો અડધો એટલે થોડુંક હેઠે ખાલી સાંભળ્યું છે મેં તે આમ કર્યું તો પોડું હેઠું આવી ગયું એવું છે એવું વાગ્યું હતું આપણે જો આ કાતરી સીધું મૂક્યા ભેગું આવેલી આ તે કઢી ગયું આમાં તો કેવું તો એવી રીતે વાગ્યું છે આપણને તો પાટો બંધાવવા જવાનું છે પાછું ઘડી ગાડી બેઠેલ નહીં કે પછી પાટો બંધાઈ આવું ત્યાં લગી પાટો નથી બાંધવો ને જો સારું ખેડી ખુશી નાખો જોઈએ કાલે અલર હાલતું 2 દિન ભેગો કરી નાખ્યો છે તો આવી રીતે છે ને માંડી એવી રીતે નીચી છે ને આપણો પરોઠો આવી રીતે ખડકાણો છે ટાણા જોડે ખડકો પરોઠો લાગે અહીંયા નાખી ગાંડી ન નખાય નકર ઉલાળ થઈ જાય અને અહીંયા ખામી જાય એમ તો ગાંડી 2 થી 3 ગાંડી ખામી જાય 2 ગાંડી ખામી જાય અમારી નેળ છે બહુ હાકડી એટલે કાંઈ બહુ અમારે એમ નહોતું તો આવી રીતે છે આપણને બાકી છે ડબ્બા છે જમણા છે ને થોડી કાપતા તો એવી કંઈક કહાની હતી મારી આગળ હલ્લાનો વિડીયો એવી રીતે બધું હલ્લા કાઢતા હતા તો આ બ્લોગમાં આપણે એટલું જ તે નવા હોય બધા સબસ્ક્રાઈબ કરતા જજો ને બધા જોતા હોય લાઈક કરીને શેર કરજો એટલો સપોર્ટ આપજો તમારા ભાઈને તો દી તો 4 ફાઇનલ હવા હાથમાં ગયો છે બેનું હાલ્યો આવે છે કપાસ તો તમે જોતા જશો જો આવો કપાસ છે હવે એક ફાલ સારો બેસી જાય રેડી તો આ વ્લોગ આપણે અહીંયાથી એને કરવો છે આગળ બહુ નહીં કરવું તો બધા નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક શેર કરતા રહેજો અને એમથી કોમેન્ટ કરજો તો નવા વ્લોગ સાથે પાછા મળ્યા તાલે જય માતાજી નરેન્દ્ર મહાદેવ બધાને હાજર રાખે એટલે પ્રાર્થના ભગવાનને બાય બાય ટાટા